હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, બેલ આઇકન જરૂર દબાવો. મને ખબર છે કે 75% લોકો વ્લોગ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. પ્લીઝ મિત્રો તમારા સપોર્ટની જરૂર છે. પહેલાં સબસ્ક્રાઇબ કરી દો પછી વ્લોગ જોવો. ચાલો મિત્રો, હવે ટાઈમ થઈ ગયો છે મોરિયનભાઈને સ્કૂલે લેવા જવાનો. પહેલાં આપણે મોરિયનભાઈને લઈ આવીએ. હવે ડેઇલી રૂટીન રહેવાનું છે, મોરિયનભાઈને મૂકવા જવાનું ને લેવા જવાનું, એ હું તમને આ વ્લોગમાં બતાવી. ચાલો મિત્રો, કન્ટિન્યુ. આપણી આ ચેનલ ઉપર બહુ બધા ટ્રાવેલ વ્લોગ આવી ચૂક્યા છે. હજી સુધી તમે એ ટ્રાવેલ વ્લોગ ન જોયો તો પ્લીઝ જોઈ આવજો. સારી સારી કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો. અને ટ્રાવેલ વ્લોગ તમને જોવા ગમે છે, ડેઇલી વ્લોગ તમને જોવા ગમે છે તો પ્લીઝ કમેન્ટ કરી દો. वो आ गया, देखो देखो वो आ गया. મિત્રો મોરિયનભાઈની સ્કૂલે પહોંચી ગયા છીએ. મોરિયનની સ્કૂલ છે અહીંયા. રાઈટ 12:12 મોરિયનભાઈ બહાર આવશે. એનો ટાઈમ છે, જોજો અત્યારે 12:11 થઈને જસ્ટ હવે આવવો જ જોઈએ. મિત્રો રાઈટ 12:12 જો રાઈટ 12:12 મોરિયન આવી ગયો છે. એ આવ્યો. આ વિરાંશ છે, એના બા છે, આ મોરિયન છે. જો મોરિયન, એ મોરિયન હાય. તો મોરિયનભાઈની બેગ મૂકી દો અહીંયા. ચાલો, એ બેગ મૂકી દીધી. રાઈટ 12:12 આવી ગયો. ચાલો મિત્રો, કન્ટિન્યુ. મિત્રો તમને કીધું હતું ને, રાઈટ 12:12 મોરિયનભાઈ આવી જશે. મોરિયનભાઈ બેસી ગયા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. વિરાંશ છે ને નીચેથી ચાવી લઈને આવ્યો ગાડીની. ક્યાં વેગેનરની ચાવી આમાં ભરાવે જો. 3 hours later. ચાલો મિત્રો, ટાઈમ થઈ ગયો છે મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનો. મોરિયન તૈયાર છે, ગાડી લઈને જાય. મોરિયનનું આ બ્લેક કલરનું ટ્યુશનનું બેગ છે આવડવા. તો ગાડીની સાફ સફાઈ ચાલી રહી છે. હવે મોરિયનને આપણે ટ્યુશનમાં મૂકી આવીએ. નીકળી ગયા છીએ ઘરેથી. મસ્ત મજાનો અમારા ગામનો ચબૂતરો. કેટલા બધા પક્ષી છે જો, કબૂતર. મસ્ત મજાની વાડીઓ. મિત્રો આપણે જે એથર રિસ્તા એસ પ્રો લીધું ને, આ ઇલેક્ટ્રિક સ્કૂટર તમે જે જુઓ ને, આનો એક ડેડિકેટેડ વિડીયો તો બનાવવાનો છે, પણ આ એથર સ્કૂટર છે ને, ઇલેક્ટ્રિક સ્કૂટર આ મોરિયન માટે જ લીધું છે. મોરિયનભાઈને સ્કૂલે મૂકવા માટે, લેવા માટે, ટ્યુશનમાં મૂકવા માટે, ટ્યુશનમાંથી લાવવા લઈ જવા માટે આપણે આ ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું છે. અને સ્પેશિયલી એમના મમ્મી માટે લીધું છે. એના મમ્મીને ઇલેક્ટ્રિક સ્કૂટર જ લેવું. એક્ટિવા ગાડી તો છે આપણી પાસે, એમ તો મોટી ગાડી બે છે, 4 છે, પણ એમાં ઇલેક્ટ્રિક લેવું છે. તો આપણે આ એથર રિસ્તા એટલા માટે લીધું છે. ઉપર મોરિયનભાઈના ટ્યુશને પહોંચી ગયા છીએ. અહીંયા છે મોરિયનનું ટ્યુશન. બાપા સીતારામ, હર હર મહાદેવ. મોરિયન જાય છે ટ્યુશનમાં અને 5 થી 7 મિનિટ થાય મિત્રો અહીં પહોંચતા આપણે. હવે પાછા આપણે જઈશું ઘરે. બાય બાય. પાક્કું મિત્રો ઘરે પહોંચી ગયો છું. વિરાંશ માટે મેં મસ્ત મજાની ડેરી મિલ્ક લીધી છે. અમારા વિરાંશભાઈને હમણાં ખુશ કરી દેવાના છે. 2 hours later. ચાલો મિત્રો, હવે જવાનું છે આપણે મોરિયનભાઈને લેવા માટે. ચેક કરો, 4:50 થઈ ગઈ. આપણે આપણી દુકાને છે ને ઊંધિયાનો ઓર્ડર આવ્યો છે. તો બધું ઊંધિયાનું બધું સબ્જી લેવા જવાનું. મેં તમને આગલી ક્લિપમાં કીધું ને કે જ્યારે મોરિયનને લેવા જશું ને ત્યારે આપણે બધું શાક લેતા આવશું. તો કાલે આપણે ઊંધિયું બનાવવાનું છે અને કસ્ટમરને આપવાનું છે. ચાલો ગાઈઝ, લેટ્સ ગો. મસ્ત મજાનું વેધર થઈ ગયું છે. અને રિટર્નમાં છે ને મોરિયનને પૂનમને એકલા આવવાનું છે. બરાબર, હું ચાલતો આવીશ. 5 કિલોમીટરનું રનિંગ થઈ જશે. મોરિયનભાઈ ટ્યુશનમાંથી છૂટી ગયો છે અને એને પ્રોમિસ કર્યું હતું અને જોરથી કીધું હતું કે 5 વાગે તમારે આવી જવાનું લેવા માટે. હું 5 વાગે આવી ગયો છું. ઓકે,
તો ચાલો મિત્રો ફાઇનલી મોરિયનને આપણે લઈ લીધો છે અને હવે આપણે જઈએ શાક માર્કેટ. A few moments later. તો ઓચિંતા રામનાથ દાદા આવવાનું નક્કી થયું. તો પેલા આપણે દાદાના દર્શન કરી આવીએ અને તમને પણ કરાવીએ. તો આપણે રામનાથ દાદા જઈએ ત્યારે રસ્તામાં આવા કંઈક ડુંગરાઓ આવે જો. અહીંયા એક સાતશેરીનો પણ એક ડુંગર છે ઉપર. હમણાં રિટર્ન અમે પાછા આવશું ત્યારે તમને બતાવીશ. આ જે બધી ગિરિમાળાઓ છે ને એ બધી રામનાથ દાદાએ જાય ત્યારે રસ્તામાં આવે ચેક કરો. વાહ. હવે હું તમને બતાવીશ રામનાથ દાદાનું મંદિર. ફાઇનલી આપણે પહોંચવામાં છીએ અહીંયા પૂજાપાઠ પણ કંઈક ચાલુ છે અહીંયા. વાહ જય રામનાથ દાદા. અંદર પૂજાપાઠ ચાલુ છે એ પણ તમને બતાવીશ. આવી ગયા છે રામનાથ દાદાના મંદિરે ચેક કરો. આ રીતે કંઈક આપણે રામનાથ દાદાનું મંદિર છે. મુખ્ય દ્વાર સામે છે ને સાતશેરીનો ડુંગર છે જુઓ. હા તો મોરિયનભાઈ આવીને પૂજાપાઠ કરવા માંડ્યો છે જો. બોલો રામનાથ મહાદેવ કી જય. મિત્રો આ છે શ્રી રામનાથ દાદાનું મંદિર સાનિધ્ય જે પ્રાચીન 500 થી 700 વર્ષ જૂનું આ શિવલિંગ દક્ષિણમુખી. આખા ગુજરાતની અંદર આ એક જ એવું શિવલિંગ છે જે દક્ષિણમુખી છે અને આ છે ને આ બાજુની સાઈડ દક્ષિણ દિશા થાય. તો આ એક રામનાથ દાદાને અહીંયા 3 પોઠિયા બેઠા છે જો. તો અહીંયા ગણપતિ બાપા, અહીંયા હનુમાનજી મહારાજ જો. હનુમાનજી મહારાજ દક્ષિણ મુખ તરફ બાજુ ઊભા છે જો. આગળ હનુમાન દાદા જો. અતિ પ્રાચીન મંદિર. તો આ રીતે કંઈક અહીંયા રામનાથ દાદાનું મંદિર છે. નવું થાળું બનાવ્યું છે કે ફરતા ફરતા આવી રીતે ડુંગર છે અને અમે અહીંયા પ્રદક્ષિણા ફરીએ છીએ અત્યારે. તો આ કંઈક અહીંયા નવનાથ મહાદેવના ફોટા મૂક્યા છે. તમે દર્શન કરી લો મિત્રો. મસ્ત મજાનું એટમોસ્ફિયર છે અહીંયા. અહીંયા કૃષ્ણ ભગવાનની લીલાનું મંદિર બનાવવાનું છે. ગોવર્ધન લીલા જોવા લખ્યું છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત હાથમાં લીધો છે અને બધા ગોવાળિયાઓ એમની સાથે છે, પરિવાર એમની સાથે છે. અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે અને જો કેટલું મસ્ત પાણી જઈ રહ્યું છે જો મિત્ર. વાહ. તો અત્યારે અમે છીએ આ રામનાથ દાદાના પરિસરમાં. તમે આ ફરતા ફરતા જો બધું રામનાથ દાદાના મંદિરનું પરિસર. તો અહીંયા છે ને જે લોકો આવે છે ને એ ધન્ય થઈ જાય છે. અમે અહીંયા અવારનવાર આવતા હોય છે. તો આજે જ તે અમે છે ને ઓચિંતા આવ્યા. અહીંયા કોઈ પ્લાન નહોતો દર્શન કરવાનો. તો કે આપણે થોડુંક કામમાં હજી થોડોક સમય છે ત્યાં આપણે દર્શન કરી લઈએ. અને ભાઈ દક્ષિણમુખી રામનાથ દાદાનું મંદિર. અહીંયા છે ને પીપળો અહીંયા એક છે બહુ સરસ મજાનો પીપળો. એની પણ પૂજા કરવામાં આવે છે. અહીંયા બેસવા માટે ઓટલો બનાવ્યો છે. અમે અહીંયા ઓટલા ઉપર બેઠા છીએ. એટલે ભગવાનનું નામ લઈએ અને પછી આપણે જઈએ પાછું માર્કેટમાં. સરસ મજાના રામનાથ દાદાના દર્શન થઈ ગયા. ચાલો મિત્રો તમે પણ દર્શન કરી લીધા હશે. જો તમે દર્શન કર્યા હોય તો કમેન્ટની અંદર હર હર મહાદેવ લખી દો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જો રામનાથ દાદાના મંદિર આવીએ ને તો આ સાતશેરી આપણને અહીંયાથી દેખાય. હવે આનો પણ આપણે એક બ્લોગ બનાવવાનો છે. તો એક દિવસ અમારે ત્યાં પણ જવાનું છે સાતશેરીનો બ્લોગ બનાવવા માટે. અને ત્યાંથી મેં જોયું છે. હા પૂનમે નથી જોયું. મેં તો ત્યાં બહુ ફોટોશૂટ કર્યું જ્યારે હું
લગ્ન પહેલાં પછી બધું બંધ થઈ ગયું મિત્રો. તો આપણે છે ને હવે ત્યાં એક દિવસ જવાનું છે. જો તમારી 7 શેરીવાળો બ્લોગ જોવો હોય તો મને કમેન્ટ કરી દો. લેટ્સ ગો. મોરિયનને સમોસા ખાવા છે કામુર. મોરિયનને સમોસા ખાવા તમે બજારમાંથી સમોસા લઈએ છીએ. અહીંયા સમોસા એના ફેમસ છે. વિરાસ તારી ડેરી મિલ્ક બતાવો. જો ખુશ થઈ ગયા, જો કેટલો ખુશ થઈ ગયા. જો થેન્ક યુ તો કે. Many hours later. ફાઇનલી મિત્રો મસ્ત મજાના હેર કટ કરાવી આવ્યો છું અને મોરિયનને ટ્યુશનમાં પણ મૂકી આવ્યો છું. બીજો દિવસ છે આજે અને કહેવાય ને કે હેર કટવાળો લુક કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો. આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે કેમ કે નવો બ્લોગ શરૂ કરશું અને પછીનો તમે બ્લોગ જે જોવાના છો એ બગદાણાનો બ્લોગ જોવાનો છે. તો આપણે જવાનું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે બગદાણા. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે બજરંગદાસ બાપાનો બ્લોગ જોજો. જોવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.